હેલો બોલો મનસુખભાઈ જય ભીમ G3 ગામ હા વલ્લભભાઈ બાબરિયા એ કેસમાં હું હાજીપટનો ફસાણો છું બરોબર છે શેમાં શેમાં 498 માં 498 માં બાઈના કેસમાં બાઈના કેસમાં બાઈ તો લઈને વહી ગઈ છે અને એના ઘરે છોકરું નાનું થઈ ગયું છે હા પણ કેસ પૂરો નથી થતો મનસુખભાઈ કેસ પૂરો ન થતો એ તો થઈ જાય પણ તમે સપોર્ટમાં તો થાય ને કે થોડો કામ ન થાય હા થઈ જાય ને માધાલાલ પોગવા આવ્યા ને મોટા માંડવા વટી ગઈ હા બસ હા મેં તમને કેટલી ટ્રાય કરી પણ તમે એકવાર કીધું કે હું બીજું છું ક્યાં ગામની છોકરી ભાવનગરથી વચ્ચે જીજીનું વાળુકડ જીજીનું વાળુકડ હા અને મારે બે છોડ્યું છે અને બે છોડી મારી પાસે છે છોકરીઓ કેવડી કેવડી છે એક છોડીને કેન્સર છે એનું સાચું છું શાના રહી જાવ અને મારા દોસ્તરા એક નંબરનો હે ભાઈ શાના રહી જાવ થઈ ગયા બધું સારું થઈ ગયા ના ઉપાધિ ન કરવાની આમાં દુઃખ ને સુખ એવું હોય ભાઈ 4 વર્ષથી બેકર વેગે છે હું છોડીને દવાખાનામાં છું એ બીજાના ઘરમાં બે કે મારો સસરો જવાબ નથી દેતો કાંઈ વાંધો નહીં આપણે છે ને એડજસ્ટ કરશું મેં તમને ઘણી વાર ટ્રાય કરી હા મેં 2 વાર દવા પીવો ને વિચાર કરો કે નહીં વસ્તુ કહે છે ને તો વેગર થઈ જાય મેં કીધું કાંઈ વાંધો એમાં દવા પીને એવું કાંઈ મરવાનો વિચાર ન કરાય હવે એક તો આપણે આ છોકરાનું કોણ એ બધું આપણે પાછું વાયલું વિચારવાનું હોય ભાઈ બસ એ આટલું સારા મળે બેઠો છું બીજું ભાઈ એવું કાંઈ વાંધો નહીં મને તમારા સસરાના નંબર દો અને તમારે એવું લાગે ને તો કોર્ટમાં બાઈના નંબર છે એના પપ્પા એમાં એવું છે કે એના પપ્પા વગર મને એક ઘડીક નથી થતી બરોબર છે હા એના પપ્પાએ મિસિંગ કમ્પ્લેટ આપણે વરતેજ પોલીસ સ્ટેશન લખાઈ નાખી ભાવનગર બરોબર છે શેની એ કે મારી થોડી મિસિંગ છે બરોબર છે હું 1 વર્ષથી 498 ની મુદત કોર્ટમાં ભરું છું 1 વર્ષથી કઈ કોર્ટમાં કેસ ચાલે છે ભાવનગર ફેમિલી કોર્ટમાં શેમાં છે આપણે ફેમિલી કોર્ટ કે એમાં જ છે ચાલો રહી જાઓ થઈ જાય તમારી છોકરી બેટા થાય છે કદાચ દોવો તો મને કોર્ટમાં છૂટું આપી દે બરોબર છે પણ આમાંથી મને બહાર તો કાઢે એક તો મારા પપ્પા એક્સપાયર થઈ ગયા બરોબર 6 મહિના ત્યાં હું મારા મમ્મીને પગ ભાગલો છે હું એને સાચું છું બે છોડ્યું ને સાચું છું દર મહિને મારે કોર્ટે જવાનું બરોબર હું કોર્ટે જાઉં છોડ્યું હાસું મારી મમ્મીને હાસું થઈ જાય બધું હારવાના હું સમાધાન એને કહી દઉં છું મારા માનવા પ્રમાણે એના નંબર છે તમારા હારાના હા નંબર છે ને મારી પાસે આ નંબર દેવા લો હું કહી દઉં આગળ હા તેટલો વોટ્સઅપ કરી દઉં હા ઉભા રહ્યો તમારું નામ લખાવો લખતો ભાઈ જરીક નામ આમાં વલ્લભભાઈ અમીરભાઈ બાબરિયા ઉભા રહ્યો ચાલુ રાખો છાના રહી જાવ તમે હવે આમાં થોડુંક અને આમ જો હું સ્લીપમાં રડતો એટલું બરોબર છે બધું લઈને વહી ગઈ પણ હાવ ભિખારી કરી નાખ્યો બીજી બી 5 થી 6 તોલા ફોન લઈને એના પપ્પાના ઘરે ગઈ મને 498 કોઈ ત્યાંથી કોકના બીજા લઈને વહી ગઈ બરોબર એના પપ્પા કે મારી છોડી મારા ઇન્ટરમાં છે જ નહીં ભાગી ગઈ છે બરોબર છે એને બીજું ઘર કર્યું એના કોઈના નંબર નથી એના ઘરવાળાના કોઈના પણ એમાં એવું છે કે 498 હું મારા હારિયામાં જઈ શકું હું ના જાઉં ને એ મારો હારો હું ના જાઉં ને એટલે તટ મારી પર બીજો કેસ કરે છે એકનું જડાવું છું પણ એમ નહીં મારે સાંભળો તમે બોલી આ બાઈ જેનું ઘર બીજાનું બાંધ્યું એના કોઈના નંબર હોય તો એ બાઈએ જ કેસ પાછો ખેંચી લે પણ એમાં એવું છે કે મારો કોન્ટેક્ટ મારી સસરા સુધી છે બરોબર છે પછી મારો કોન્ટેક્ટ એ ક્યાં ગઈ મને કાંઈ ખબર નથી અને એમાં એવું છે કે હું છોડ્યું હાથું કઈ નહીં વાંધો પણ કયો હાલો કાંઈ વાંધો નહીં તમે એક કામ કરો મને નંબર દો અને તમારા હારાનું નામ બોલો દાનાભાઈ ખોડાભાઈ પરમાર ભોજ લખતભાઈ દાનાભાઈ ખોડાભાઈ પરમાર અને ગામ કયું કીધું એનું જીજીનું વાળુકડ જીજીનું વાળુકડ હા આપણે વર્તે આગળ જાવ ને ત્યાં આવી જાય હમણાં હું એનો જીજીનું વાળુકડ ભાઈ કે હું એટલું હેરાન થાઉં છું વાત પૂછો
હવે છાના રહી જાવ, હું એને કહી દઉં છું, તમે છાના રહી જાઓ. કાલની કોર્ટની તારીખ છે, બરોબર છે. કાલ માટે જાઉં ને એટલે મારે ત્યાં લઈ લેવું છે. કદાચ જો મારા પપ્પા એક્સપાયર થઈ ગયા, બરોબર, મેં દાખલા નોકરી મારી વાત સાંભળ ભાઈ, મારી વાત સાંભળ. છોકરા છે ને એમાં ક્યાંય જરૂર પડે તો મને રિંગ કરજે. કાલ તાર પાસે ભાડું ન હોય તો મને ફોન કરજે, હું તને ગૂગલ થી ભાડું નાખી દઉં છું. છાનો રહી જાય. સારી વાત, હું એક વર્ષથી એટલો જુદાઉં છું, બધું વાત પૂછો બા. કાંઈ વાંધો, છાનો રહી જાવ, છાનો રહી જવાનો. બરવા જાવ તો ભાઈ કદાચ મારો ભાઈ છે એ તો સુરત છે, બરોબર છે. બધી છોડીઓ તો હું એક છે 3 વર્ષની, એક છે 5 વર્ષની, બરોબર છે. કાંઈ વાંધો નહીં, છોકરીઓને હાથવો થઈ જાય. હું હમણાં એને છે ને તમારા સસરાને ફોન કરું. તમારું નામ, આનું નામ લીખું. હા, તમારું નામ બોલો. વલ્લભભાઈ હમીરભાઈ બાબરિયા. વલ્લભભાઈ હમીરભાઈ બાબરિયા. તમારું ગામ શું છે? જીથરી. હા, તમારું ગામ જીથરી. જીથરી કયું? ભાવનગર વાળું જીથરી? હા, જીથરી ટીબી હોસ્પિટલ. હા, જીથરી ટીબી હોસ્પિટલ વાળું જીથરી. હા. ઓકે, હાલો, હું તમારો છે ને આગળ ઓડિયો ચડાવી દઉં છું અને તમારા હારાને હું ફોન કરું છું. હવે તમારી ઘરવાળીનું નામ શું હતું? તમારા ઘરવાળીનું નામ? દિવ્યાબેન. દિવ્યા. હા, દિવ્યાબેન. પછી આ તમારી 2 છોકરીઓનું નામ શું છે? એકનું નામ સંગીતા ને એકનું નામ દ્રષ્ટિ. હા, સંગીતા ને દ્રષ્ટિ. ઓકે, હવે આ છોકરીને ભણાવવામાં ને એમાં ધ્યાન દેજો અને થાય એટલું કામ કરજો. કઈ ઉપાધિ ન કરતા. બીજું ઘઉં કે કઈ એવું ઘટે તો મને કહેજો, હું દઈ. હો, રાતે દી કામ કરું, કેમ કે ભાઈ છોડ્યું દાડી છે, મોટી તો કરી ન કરવી. હા, પણ કઈ બીજું ઘઉં કે કરિયાણું ઘટે તો કહેજો, એ તમને અપાવી દે. હો, કઈ વાંધો નહીં. ત્યાં તમારે આપણે ત્યાં નજીકમાં ભાવનગર જ તમારું ગામ છે ને? હા, જિલ્લો ભાવનગર લાગુ પડે અને તાલુકો જીવણ. હા, એ છોકરીના કપડા લતા એવું કઈ જોઈ તો મને કેવડાવજો, એ બધું હું કરાવું છું. એમ તો હું કામ તો કરું જ છું, નથી કરતા જ, બરોબર છે. હા, એમ તો ભાઈ સોડું ફ્લોર જેમ હાચવું છું. હા, તો કાંઈ વાંધો નહીં. હાલો, હું આને ફોન કરું. એના નંબર દો મને. હા, તે તો વોટ્સઅપ કરી દઉં. તમારો ફોટા મોકલો, તમારી ઘરવાળીના ફોટા મોકલો, છોકરીના બધા ફોટા કાંઈ મોકલી દો. નંબર મોકલો કાંઈ. હા, તે મોકલી દો બધું વોટ્સઅપ કરી. ઝપટ રાખો. કેટલા ફોટા ને બધું? હા, બધું મોકલી દીધું વોટ્સઅપમાં, જોઈ લો. હા, જોઈ લઉં છું. હાલો, હું અત્યારે હારાને ફોન કરું છું હમણાં. હા, તે વાંધો નહીં, કરું તારે. હા, બીજું કાંઈ જરૂર પડે કાંઈ ઘઉં બહુ ને કહેજે. હો, ઉપાધિ ન કરતો ને. હવે કાંઈ બીજું કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. એમ તો હું રડું છું મનસુખભાઈ. હા, એમ તો મારી છોડ કાંઈ ઘટવા દેવું પણ નથી. બસ. એટલે બીજું કાંઈ જરૂર પડે, કાંઈ છોકરાને કપડાં લતાની જરૂર પડે, તું મૂંઝાતો નહીં. પણ એમાં એટલું બધું હેપતાઈ નહીં જવાનું. હું રડું છું, રાત નથી રડું છું. કાંઈ વાંધો. હાલ, હું હમણાં તારા હારો ફોન ઉપાડે. તારો હારો ફોન ઉપર શીશોડો કાઢ નાખું તું. જો આગળ બસ છાનો રહી જાય તું. હવે રોમા હું હવે એને ઉપાડ લઉં છું. મને એવું થાય છે કે હું એટલો એની બાજુ રાતે દી બાયને હરકી રીતે રાખી છોકરાના કૂતોય મને મોઢે મળે એમ કહું. કાંઈ વાંધો. આમાં બધી નસીબની વાત છે. એમાં એવું તો મારો સપોર્ટ તો મારા પપ્પા એક્સપાયર થઈ ગયા 6 મહિના, બરોબર છે. આવું એકલો રહી ગયો. કાંઈ વાંધો નહીં, એકલો થઈ ગયો છો ત્યાં કણે તારે કાંઈ તકલીફ હોય ને તો 2 છોકરીઓ ને તમે 2 અહીં માર ભેગા આવી આવો. એમ તો મારી બે છે. તારી માને લેતો હોય. મારી વાત સાંભળ. એ ભાઈ, મારી વાત સાંભળ. તું સાનો રહી જા. કદાચ એવું લાગે ને તો તું તારી છોકરીઓ ને તારી માં તમે બધા મારી ભેગા આવીએ. બાકી તું રોમા નહીં. એમ તો મારામાં બધાની પાર્લામેન્ટ છે, પણ આ જે મને જનતા છે ને હું તને કેસ નું કરાવી દઉં છું. હું એવું લાગે ને તો તારા ગામ એના ગામ જ જઈ આવું છું. હાલ, કઈ વાત આસાનો રહી જાય. વલ્લભભાઈ, આ નંબર રહ્યા ને એમાં રિચાર્જ કરેલું નથી. બીજા નંબર હોય તો દો ને. આ નંબર માં લાગતો નથી. પણ આ એક જ છે નંબર મારી પાસે મનસુખભાઈ. હવે એના નંબર બીજા હોય તો થાય. એના હા, તમારા હાડાબાડાના કોઈના નંબર છે? પણ એક છે મારો જે વાત ઘડી રહ્યો ને, હા, એનો નંબર તમને આપું. ગોપાલ મહારાજ કરી છે, બરોબર છે. હા, એના નંબર દો. ગમે એના નંબર મને નાખવા એટલે બધું મને ભેગું કરી દઉં. નંબર મોકલી બરોબર છે કે હું ના જાઉં છું કે બરોબર છે, પણ કે મને કઈ જવાબ નથી દેતા. બરોબર છે કે એટલે આઈને રૂપિયા ખાતા હતા. હા, મારા જે મેરેજ છે ને, મારા પપ્પા તો એક્સપાયર થઈ ગયા. મારા પૂછવા કોણ જાઉં, પણ મને એટલી ખબર છે કે પૈસા એને કરેલા છે. એટલા પૈસા એને પપ્પા તો અત્યારે એક્સપાયર થઈ ગયા. બરોબર, મારા પપ્પાને ખબર હોય. બરોબર છે. હા, બાકી મારો સંબંધ કર્યો ને, હા, એટલે મારા પપ્પાએ પૈસા આપેલા હોતે જ છે. હા. કાંઈ વાંધો ના. બોલો ના. એ ગોપાલભાઈ ધારુકા બોલો.
ઓળખો છો? ઓળખો છો મને? છે. હું મનસુખભાઈ રાઠોડ બોલું. મનસુખભાઈ રાઠોડ બોલું રામોદથી. બોલો ને. હવે ઓલું ભાઈ શું નામ કીધું? દાનાભાઈ ખોડાભાઈ પરમાર ચીથરી વાળા. દાનાભાઈ ખોડાભાઈ પરમાર. હા, ચીથરી વાળા. એમના ઓલા લગ્નમાં તમે વાત વાળા તમે હતા. હા, એ તો દાનાભાઈ વલ્લભભાઈ અમીરભાઈ. વલ્લભભાઈ અમીરભાઈ બાબરિયા. હા, અને ઓલા બાપારી વાલુકડ વાળા. હા, ઈ ઓલા વાલુકડ વાળા બાપા છે ને. હા, વાલુકડ દાનાભાઈ નામ છે એનું. હા, ઈ છોકરીએ બીજું ઘર કરી લીધું છે ને બીજે ક્યાંક હારે વહી ગઈ છે. હાલો હાલો. હાલો. હા, કઉ છું ઈ બીજે હારે વહી ગઈ ને આવડો આ છોકરાને બિચારા માથે કેસ છે તો ઈવડો રોયા કરે છે. એનું કઈ પાર પાડો ને તમે વાત વાળા છો તો. હે ટાવર કપાય છે. હા ભાઈ, એવું થોડુંક થાય ભાઈ. તો એમાં એનું થોડુંક પાર પાડો ને. એને થોડુંક પાર પાડી દો ને, બિચારો હેરાન થાય છે તો એ રોયા કરે. હા ભાઈ, એ હાટ તો હું ભાઈ 2-4 વાર ની આગળ જઈ આવ્યો. હા, પછી એક એનો બીજલભાઈ છે નામ. એને આ છોકરીના બાપાને જોવાય ને. મારી વાત સાંભળો. સમજો એકઈનો આપણો હું તો ભૂદેવ છું. મેં તો ઓળખી કરી છે. 2 છોડ્યું થઈ ગઈ. પણ એમને આ છોકરો રોયા કરે છે. એને ઓલી બાઈ બીજું ઘર કરી લીધું, ન્યાય એને ડિલિવરી થઈ ગઈ, એને બાળક જણી નાખ્યું. હવે આવડાનો વાંક શું છે? આવડાને જેલમાં પુરાવાના અને ધક્કા ખવડાવવાના. હા, પણ એમાં ભાઈ હું શું કર્યું? હવે હું તો ભૂદેવ છું. મેં એકબીજાની હારી હાથો ઓળખી કરીને લગ્ન કર્યા. એના નંબર બોલો ને. આવડા એના નંબર હોય તો દો ને. ઓલાના નવા નંબર ઓલામાં રિચાર્જ કરેલું નથી. કોનો નંબર? આ છોકરીના બાપાનો. હા, એ નંબર હું તમને આપી શકું. આમાં વોટ્સઅપમાં નાખી દો કે મને બોલો એટલે હું લખી લઉં. એવું તો મને નથી આવડતું, પણ નંબર એનો કાઢીને જો એનો નંબર ચાલુ હોય તો હમણાં 15 દિવસ મારી ઉપર ફોન નહીં આવ્યો ને. વોઇસમાં મારી ઉપર ફોન આવતો. આમ કરીને તેમ કરીને હું જયા કરતો ભાઈ. આ છોકરો રોય છે. કોકની શું છે આમાં? કોકની હાઈ લાગી જાય. તમે સમજ્યા ગયા? હા ભાઈ, આમાં પણ હું શું કરું ભાઈ? અરે આપણે વાત વાળા હોય. આપણે શું કરીએ એટલે આપણે વાત વાળા છીએ. મારે તમારે હું તો વાત વાળો નથી. હું કોઈને ઓળખતો નથી. વાત વાળો જઈને હું તો ક્યાંય જઈને ઉભો રહું, એના ભાઈઓ આગળ જાઓ. આમાં કાંઈ આપણે કોઈ એકબીજાની આગળ લીધું નથી કાંઈ. લીધું નથી પણ ભાઈ જો ભાઈ શું કરે એમ મહારાજ તમે મારી સાંભળો. આપણે જે વાત વાળો માણસ હોય ને બોયકો માણસ હોવો જોઈએ. આજે હું તો કાંઈ નથી તો એના બાપાને વગાડીને કહી દઉં કે તું દલાલ કેવા, તું તારી છોકરીના ભાડ ખા, તું તારી છોકરીનું વિચાર નહીં ભલામણ. આ તારા દીકરાની દીકરીઓ, તારી દીકરીની દીકરીઓ થાય અને ઈ છોકરીઓ હેરાન થાય છે. ઓલો છોકરો રોય છે. બીજો નંબર મારી આગળ એનો નથી. આમાં એના છોકરાના એના ગમે એના નંબર આમાં વોટ્સઅપમાં નાખી દો. મારી આગળથી દાનાભાઈ નો એક જ નંબર છે. એ તો ઓલો આગળ હશે. એ છોકરા આ છોકરાનો હોય તો આપો ને. છોકરાનો એ હા વલ્લભ આગળ નંબર કદાચ હોય. પછી મારી આગળ દાનાભાઈ એકનો નંબર છે ભાઈ. હા, પણ એ દાનાભાઈ નો નંબર દો ને. કે દાનાભાઈ ના છોકરાનો દો. એના કોઈ કુટુંબમાંથી ગમે એનો નંબર દો ને. હા, એના કુટુંબનો કોઈનો છે નહીં. દાનાભાઈ નો જ આપો. દાનાભાઈ નો દો ને. કે દાનાભાઈ ના દીકરાનો દો. કે દાનાભાઈ ની દીકરીનો દો. ગમે એનો દો. ઉભા રહ્યો. કેટલા કીધા? હાલો. 77 કે 77? 77 હાથ ને શા. ઈ તો 77 થાય. હાલો, પછી બોલવા માંડો. પછી હાથ ને હાથ. પછી 2 આંકડા. હા, કર્યા. હાલો. હા, બોલો. 2 આંકડા પછી 1401. ઈ ફોન બંધ આવે છે. તારો ઈ જ નંબર છે. બીજો ભાઈ મારી આગળ નંબર એનો નથી. હા, ટેમ્પરરી સર્વિસમાં નથી. થોડા સમય બાદ આવો કે છે ટેમ્પરરી. એને બેલેન્સ નથી કરેલું.
આ છોકરીના રૂપિયા આવે તો બેલેન્સ કરે ને, આ કોકના ખાતા ખોરાકીને. એનો ફોન છે ને હા ઈ બંધ આવે છે ભાઈ. હા એ ખોલશે હમણાં 4-5 દી ખુલ્લો હતો. એમ નથી, એનું બેલેન્સ પતી ગયું છે. હા પણ એ એમ જ કરે છે. આજે કોર્ટની તારીખ આવે ને હા તો કોઈનો ફોન લાગતો જ નથી. કોર્ટની તારીખ હોય ને પછી ફોન લાગે. અત્યારે એને બેલેન્સ નાખેલું નથી. અને આવતી 19 તારીખે પછી હાજર થવાના છે એમાં સસરાની. હે? હા કોર્ટમાં હા એ હાજર થવાના છે. આવડી ગઈ તારીખે હાજર થયા હતા. હા આવતી 29 તારીખે હાજર થવાના છે. જોઈ લે હાલો. બરોબર. તોય તે કાંઈક વાવડ મળશે તો તમે ફોન કરી દઈશું. ઓકે.